नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितप्रज्ञानघनप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। साथे बोलजो। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्चित् जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथाः। मा गृधः कस्य स्विद्धनम्। यद्यत् शृणोति कर्णाभ्यां
યદ્યત પશ્યતિ ચક્ષુર્ભ્યામ તત બ્રહ્મેતિ ભાવયેત. દ્રષ્ટિમ જ્ઞાનમયીમ કૃત્વા પશ્યેત બ્રહ્મમયમ જગત. જે કંઈ પણ સાંભળો છો, જે કંઈ પણ જુઓ છો, તત બ્રહ્મેતિ ભાવયેત. તે બ્રહ્મ છે એવી ભાવના કરો. દ્રષ્ટિમ જ્ઞાનમયીમ કૃત્વા. દ્રષ્ટિને જ્ઞાનમયી કરી અને પશ્યેત બ્રહ્મમયમ જગત. જગતને બ્રહ્મમય જુઓ. આ ઉપનિષદનો જ ઉપદેશ છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. જગતમાં જે કંઈ પણ છે એ બધું જ ઈશાવાસ્યમ, ઈશ્વર વડે, વાસ્યમ વસ આચ્છાદ અને ધાતુ પરથી વાસ્યમ શબ્દ છે. આચ્છાદનીયમ, બધું ઈશ્વર વડે આચ્છાદનીય છે. યત્કિંચ જગત્યામ જગત. આ જગતમાં જે કંઈ પણ છે, જગત્યામ જગત, આવા જે શબ્દ વાપર્યા છે. જગતિ યાને પૃથિવ્યામ, આ પૃથ્વી પર બ્રહ્માંડમાં જગતમાં જે કંઈ પણ જગત છે, જગત છે યાને નામરૂપ છે. જગતિ શબ્દ જે છે એ સમષ્ટિવાચક છે અને જગત એ વ્યષ્ટિવાચક શબ્દ છે. જગત્યામ જગત, જેવી રીતે કહેવામાં આવે કે જંગલ અને વૃક્ષ. જંગલ એ પણ વૃક્ષોનું જ બનેલું છે. વૃક્ષોનો સમૂહ છે એને જંગલ કહીએ છીએ. અને એક વૃક્ષને શું કહીએ છીએ? વૃક્ષ કહીએ છીએ. જ્યારે કહીએ છીએ કે જંગલમાં વૃક્ષ છે, તો એનો અર્થ નહીં કે વૃક્ષમાં વૃક્ષ છે, પરંતુ જંગલ એ સમષ્ટિવાચક છે અને વૃક્ષ વ્યષ્ટિવાચક છે. એવી રીતે જગત્યામ જગત કહીએ તો નહીં કે જગતમાં જગત, પરંતુ એનો અર્થ છે આ જગતમાં, આ પૃથ્વી પર કે બ્રહ્માંડમાં જે કંઈ પણ નામરૂપાત્મક કાર્ય છે, સમસ્ત જગત નામરૂપાત્મક જ છે. તો જગત્યામ જગત, જે કંઈ પણ છે, ઇદમ સર્વમ ઈશાવાસ્યમ, એ બધું જ ઈશ્વર વડે આચ્છાદનીય છે. ગઈ વખતે આપણે વિચાર કરેલો હતો કે જગત અને બ્રહ્મની વચ્ચે કાર્યકારણ સંબંધ કહેવામાં આવે છે અને કોઈ પણ કાર્ય હંમેશા કાર્યથી વ્યાપ્ત હોય છે. માટે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ એ કહેવાનું તાત્પર્ય છે કાર્ય પરથી દ્રષ્ટિ હટાવી અને કારણ પર દ્રષ્ટિ લઈ જાઓ. કેવળ કારણમાં, કાર્યમાં અટવાઈ ન જાઓ, પરંતુ કાર્યની પાછળ જે રહેલું છે એ કારણને પણ દ્રષ્ટિમાં રાખો. તરંગની સામે ઊભો રહે અને તરંગમાં અટવાઈ જાય અને જલને ભૂલી જાય અને પછી તરંગમાં જ જલને શોધવાનો પ્રયત્ન કરે કેવલ નામરૂપમાં, તો એટલાથી જલ મળતું નથી. પરંતુ તરંગ નામરૂપની પાછળ પણ જે સૂક્ષ્મતયા જે છે વ્યાપ્ત, એનો પણ વિચાર કરવો રહ્યો, એને પણ સામે રાખે તો અંતે જલ સ્વરૂપ સુધી પહોંચી શકે છે.
એવી જ રીતે નામરૂપાત્મક જગતની પાછળ અસ્થિ, ભાતિ અને પ્રિય સચ્ચિદાનંદ બ્રહ્મ સર્વત્ર વ્યાપ્ત છે. તો જે પણ નામરૂપ જે છે એ અધિષ્ઠાન વગર ક્યારેય પણ નથી. માટે જ્યાં જ્યાં નામરૂપનું દર્શન થાય તો સ્મરણ કોનું કરો? અધિષ્ઠાન સચ્ચિદાનંદ બ્રહ્મ તત્વનું સ્મરણ કરો. કારણ વગર કોઈ કાર્યનું અસ્તિત્વ નથી. માટે બ્રહ્મ વગર નામરૂપાત્મક જગતનું કોઈ અસ્તિત્વ નથી. તો અધિષ્ઠાન તરફ દ્રષ્ટિ લઈ જવાનો નિર્દેશ છે. અહીંયા પણ જ્યારે કહેવામાં આવે છે કે ઈશાવાસ્યમ, ઈશ્વર વડે આચ્છાદનીય, તો ત્યાં સમજવાનું છે ઈશ્વર વડે યાને ઈશ્વર દ્રષ્ટિ વડે આચ્છાદનીય. ઈશ્વર કોઈ એવી વસ્તુ નથી કે આપણે હાથમાં લઈ અને એનાથી જગતને ઢાંકી દઈએ, પરંતુ ઈશાવાસ્યમ એનો અર્થ થાય છે ઈશ્વર દ્રષ્ટિથી, ઈશ્વર દર્શનથી, નહીં તો બ્રહ્મ દર્શનથી આ જગત આચ્છાદનીય છે. જેવી રીતે કહેવામાં આવે કે આ ઘટ છે, આ ઘટ કાર્ય છે અને એનું કારણ શું છે? માટી છે. તો જ્યારે કહેવામાં આવે કે ઘડાને માટીથી આચ્છાદિત કરી દો, તો એનો અર્થ શું થાય છે? ઘડાને માટી દ્રષ્ટિથી, માટી દર્શનથી આચ્છાદિત કરો. કારણ કે અહીંયા ઘટ નામ રૂપને બદલે દર્શન કોનું કરો? માટીનું દર્શન કરો. તો ઘટ નામરૂપ શેનાથી આચ્છાદિત થઈ જાય છે? માટીથી આચ્છાદિત થઈ જાય છે. તો આવી જ રીતે સમસ્ત નામરૂપાત્મક જગતને ઈશ્વર દર્શન, બ્રહ્મ દર્શનથી આચ્છાદિત કરો. દ્રષ્ટિમ જ્ઞાનમયીમ કૃત્વા પશ્યેત બ્રહ્મમયમ જગત. દ્રષ્ટિને જ્ઞાનમયી કરવાની છે, જ્ઞાન ધારણ કરવાનું છે અને એ જ્ઞાનથી જ બ્રહ્મમય જગતને જોવાનું છે, દર્શન કરવાનું છે. અહીંયા જે કહેવામાં આવે છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, ઉપનિષદ આ વાક્ય દ્વારા આપણને જીવનનું પરમ લક્ષ્ય દર્શાવે છે. યત્કિંચ જગત્યામ જગત ઇદમ સર્વમ ઈશાવાસ્યમ, ઈશ્વર વડે આચ્છાદનીય છે. પરંતુ આનું આચ્છાદન જે કહેવામાં આવે, બ્રહ્મ દર્શન કરો, ઈશ્વર દર્શન કરો, તો એ દર્શન કેવી રીતે કરવું? મુખ્ય પ્રશ્ન તો ક્યાં આવીને ઊભો રહેશે? કેવી રીતે એ દ્રષ્ટિ પ્રાપ્ત કરવી? દ્રષ્ટિને જ્ઞાનમયી કેવી રીતે કરવી? બ્રહ્મમયી કેવી રીતે કરવી? એ મુખ્ય પ્રશ્ન છે. તો ઈશ્વર વડે જ્યારે જગતને આચ્છાદિત કરવાનું કહે છે, એ ઈશ્વર દર્શન સમસ્ત જગતમાં અધિષ્ઠાન બ્રહ્મના દર્શનને માટે જે શાસ્ત્રીય પ્રક્રિયા જે દર્શાવવામાં આવે છે, એ પ્રક્રિયામાં મુખ્યતયા વિચાર કરીએ તો બ્રહ્મ દર્શનને માટે સમાધિ એ સાધન છે. જરૂર શ્રવણ મનન તો એમાં સંકળાયેલા છે જ, પરંતુ શ્રવણ જરૂર મનનની અપેક્ષા રાખે છે, મનન નિધિધ્યાસનની અપેક્ષા રાખે છે. આ સમાધિને બે પ્રકારે જોઈએ તો તમે સામાન્ય નામ સાંભળ્યા છે સવિકલ્પ, નિર્વિકલ્પ. આપણે બીજી રીતે જોઈએ તો એક સમાધિ કહેવાય સવિધ સમાધિ અને બીજી છે સહજ સમાધિ. સવિધ સમાધિ એનો અર્થ છે સવિધ યાને જેમાં વિધિ છે, વિધાન છે, પ્રકાર છે, એક નિશ્ચિત પ્રક્રિયા દર્શાવવામાં આવે છે. વિધિ નિયમ સહિત જે સમાધિ છે. મનઃ પ્રત્યક ચિત્તે સવિધમવધાયાત મરુતઃ.
પુષ્પદંતાચાર્યજી બી આ સવિધ સમાધિની વાત કરે છે. મનઃ પ્રત્યક્ષ ચિત્તે સવિધમ, વિધિપૂર્વક મનને પ્રત્યેગાત્મામાં સ્થિર કરવું. આત્મરુતઃ પ્રાણાયામનો ઉલ્લેખ છે. તો જે અષ્ટાંગ યોગમાં જે દર્શાવવામાં આવે છે એ સર્વ સાધનોને સામે રાખી યમ, નિયમ, આસન, પ્રાણાયામ આ સર્વ જે સાધન જે છે એ સાધનને જીવનમાં અપનાવી જીવનને વ્યવસ્થિત કરી, શરીર પ્રાણને વ્યવસ્થિત કરી, અંતે ધારણા, ધ્યાન, સમાધિ આજે ત્રય અભ્યાસ કહેવામાં આવે છે, ત્રિતય કહેવામાં આવે છે, ધારણા, ધ્યાન, સમાધિ. અને એના અભ્યાસ થકી અંતે જે સમાધિ પ્રાપ્ત થાય એ જે સમાધિ છે એને કહેવાય છે સવિધ સમાધિ. અને આ જે સમાધિ જે છે એ અંતિમ સમાધિ અષ્ટાંગ યોગમાં સાધ્ય છે. પૂર્વના 7 જે છે એ સાધન છે. અને 8ને સાધન લો તો અંતિમ સમાધિ એ સવિકલ્પ સમાધિ અને એના થકી અંતે સાધ્યરૂપ નિર્વિકલ્પ સમાધિમાં પહોંચી શકાય. આ જે સમાધિ અવસ્થા એ એવી અવસ્થા છે કે જ્યાં કેવલ આત્મદર્શન રહેશે. અને આ સમાધિ પણ વેદાંત જ્ઞાનપૂર્વક જ્યારે પ્રાપ્ત કરે તો એ બ્રહ્મ દર્શન સુધી પહોંચે છે. વેદાંત શ્રવણ રહિત રીતે કેવલ દ્રષ્ટા સાક્ષી સ્વરૂપમાં અવસ્થાન થાય છે. અને વેદાંત શ્રવણ પૂર્વક કે જેણે જાણેલું છે આ સાક્ષી એ જ વ્યાપક બ્રહ્મ છે, તો એના સહિત એ જ્ઞાન સહિત જો સમાધિ હોય તો એ સમાધિમાં બ્રહ્મ દર્શન, આત્મદર્શન જે પોતે છે. અને આ પ્રમાણે જે સમાધિ એ સમાધિ પ્રાપ્ત થાય, ફરી છૂટે, ફરી પ્રાપ્ત થાય, ફરી વ્યુત્થાન કાળ આવે. એનો અર્થ સમાધિ કાલે જગત દર્શન નથી, બ્રહ્મ દર્શન છે. અને વ્યુત્થાન કાલે દ્રઢબોધ હોય તો બ્રહ્મ દર્શન રે, નહીં તો વ્યુત્થાન કાલે શું થઈ જાય, ફરી નામરૂપાત્મક જગત દર્શન જ રહેશે. અને આ જે સવિધ સમાધિ એનો જ અભ્યાસ કરતા કરતા સહજ સમાધિ પ્રાપ્ત થાય છે. સહજ સમાધિ નામથી જ સ્પષ્ટ થાય છે કે જેમાં પછી કોઈ વિધિ નિયમ નથી. પૂર્વની સમાધિના દ્રઢ અભ્યાસના પરિપાકે વ્યક્તિત્વ તૈયાર થયેલું જ છે. અને પરિણામે એ જ સમાધિના અભ્યાસથી સહજ સમાધિ તરફ ગતિ થાય છે. એમાં ધીમે ધીમે પ્રવેશ થાય છે. જે સહજ સમાધિમાં નામરૂપનું પણ દર્શન છે અને સાથે સાથે બ્રહ્મ દર્શન પણ છે. જેને કહેવામાં આવે આંખ ન મુંદુ કાન ન રૂંદુ, કાય કષ્ટ ના ધારું,
ખુલે નૈન હસ હસ દેખું, સાધો સહજ સમાધિ ભલી. આંખ બંધ કરવાની જરૂર નથી, કાન બંધ કરવાની જરૂર નથી, પદ્માસન લગાવીને બેસવાની જરૂર નથી, પરંતુ સહજ રૂપથી જ દ્રઢ અભ્યાસના પરિપાકે જ્યાં જ્યાં નામરૂપનું દર્શન જે થયું એ નામરૂપ બાધિત થતા જાય છે અને કેવળ અસ્થિભાતિ પ્રિય સચ્ચિદાનંદ જ શેષ રહેશે. સવિધ સમાધિમાં ઇન્દ્રિયોને આવૃત્ત કરવાની રહેશે. વિષય અદર્શન, મનોવૃત્તિ નિરોધ પૂર્વક અદર્શન જગતનું અને એના થકી સમાધિ છે. જ્યારે સહજ સમાધિમાં વિષય દર્શન નામરૂપનું દર્શન છે, પરંતુ નામરૂપનું દર્શન હોવા છતાં ન હોવા બરાબર છે, કારણ કે એનો બાધ થઈ જાય છે. અને જે બાધિત અનુવૃત્તિ જે હોય છે એમાં કોઈ વિશેષ બળ હોતું નથી. પોતાની વાસ્તવિકતા સત્યતા એ ખોઈ દે છે અને સત્ય કેવલ શેષ રહેશે અધિષ્ઠાન બ્રહ્મ સ્વરૂપ. આ છે સહજ સમાધિ. અને આ જે સહજ સમાધિ કે જ્યાં ગટપટાદી સર્વ નામરૂપનું દર્શન હોવા છતાં પણ એ નામરૂપને બ્રહ્મ દર્શનથી, ઈશ દર્શનથી બાધિત કરી દેવામાં આવે છે. અને એ બાધ કરવો એ જ છે આચ્છાદન કરવું. વસ્તુનું બાધિત થવું એ છે આચ્છાદિત થઈ જવું. અહીંયા પણ થોડો આગળ વિચાર કરીએ તો આ કેવી રીતે સંભવ બને? ઉપનિષદ તો કહેશે ઈશાવાસ્યમ, બરાબર, તમે પણ કીધું નામરૂપનો બાધ કરી દો, અધિષ્ઠાનનું દર્શન થઈ જાય, એ પણ બરાબર, પરંતુ કેવી રીતે? વેદાંત શાસ્ત્રમાં એક સામાન્ય પ્રક્રિયા દર્શાવવામાં આવે છે, વિષય જ્ઞાનની પ્રક્રિયા. વિષય જ્ઞાન કેવી રીતે થાય છે? તો કહેવામાં આવે છે કે અંતઃકરણ ચક્ષુરાદિ ઇન્દ્રિય દ્વારા બહિર્ગમન કરી વિષય દેશમાં પહોંચે, ત્યાં વિષયાકાર ધારણ કરે છે. અને એ જે વિષયાકાર ધારણ કરે એને કહેવામાં આવે છે તત્તત વિષયાકાર વૃત્તિ. ઘટાકાર વૃત્તિ, પટાકાર વૃત્તિ, પુષ્પાકાર વૃત્તિ. અને આ જે વૃત્તિ જે છે એમાં વૃત્તિ જે છે એ વિષયના ઉપર રહેલું જડતાનું, અશુદ્ધિનું નિવર્તન કરે છે, જેને શાસ્ત્રીય ભાષામાં કહેવાય છે વૃત્તિ સ્વચ્છતા આપાદન કરે છે.
આપણે પહેલાં પણ જોયું છે, અંતઃકરણ એ શુદ્ધ સ્વચ્છ પદાર્થ છે, સત્વાંશમાંથી ઉત્પન્ન થયેલ છે. તો એવું અંતઃકરણ જ્યારે વિષયને વ્યાપે, વિષય તમોગુણમાંથી ઉત્પન્ન થયેલ છે, એ તમોગુણી વિષય પર અંતઃકરણની વૃત્તિ યાને લેપ થતાં એના ઉપર એક સત્વનું સ્વચ્છતાનું આવરણ આવે છે. અને વિષય સ્વચ્છ થતાં વૃત્તિ જે આપણે કીધી ઘટાકાર વૃત્તિ, એ વૃત્તિમાં હંમેશા બે અંશ હોય છે, વૃત્તિ અને ચૈતન્ય. વૃત્તિ ક્યારેય પણ ચૈતન્ય રહિત હોતી નથી. જેમ અરીસો ક્યારેય પ્રતિબિંબ વગર હોતો નથી, એમ વૃત્તિ પણ ક્યારેય ચૈતન્ય વગર હોતી નથી. તો વૃત્તિ જે છે એ વિષય પર એક સ્વચ્છતાનું આવરણ લાવે છે. યાને જે જડતા અશુદ્ધિ હતી એના ઉપર શું આવી જાય છે, તો કે વૃત્તિનો લેપ થઈ જાય છે. અને વૃત્તિ એ સ્વચ્છ પદાર્થ હોવાથી ત્યાં શું થાય છે, ત્યાં રહેલું ચૈતન્ય એ વૃત્તિમાં અભિવ્યક્ત થઈ જાય છે. અને પરિણામે તદ વિષયગત અવિદ્યા જે છે એની નિવૃત્તિ થઈ જાય છે. તો વૃત્તિ વિષયમાં સ્વચ્છતા આપાદન કરે છે, અને એ થતાં જ ચૈતન્ય જે છે એ પ્રકાશિત થાય છે, અભિવ્યક્ત થઈ જાય છે. અને પરિણામે એ ચૈતન્ય પ્રકાશિત થતાં જે વિષય જે છે એ પણ એની પાછળ પ્રકાશિત થાય છે. અહીંયા વિચાર કરીએ તો જે ઘટાકાર, પુષ્પાકાર આદિ વૃત્તિ બની, તો ત્યારે શું થાય છે, તો કે એ વૃત્તિમાં ચૈતન્ય પ્રકાશિત થઈ જાય છે. આ પુષ્પાકાર વૃત્તિ બની, તો પુષ્પાકાર જે વૃત્તિ બની ત્યાં જે ચૈતન્ય જે છે એ કેવું થઈ જાય છે, અભિવ્યક્ત થાય છે. એનો અર્થ બ્રહ્મ જ અભિવ્યક્ત થાય છે, ચૈતન્ય જ અભિવ્યક્ત થાય છે. પરંતુ એ ચૈતન્ય કયા આકારે અભિવ્યક્ત થાય છે, પુષ્પાકારે અભિવ્યક્ત થાય છે. પુષ્પાકારે અભિવ્યક્ત થયેલ ચૈતન્યની પાછળ પાછળ કોણ અભિવ્યક્ત થઈ જાય છે, પુષ્પ પણ. બરાબર, પુષ્પનું ભાન થાય છે. તો વસ્તુતઃ જે જ્ઞાન થાય છે એ જ્ઞાનમાં શું થાય છે, તો કે તત્તત વિષયાકાર ચૈતન્યની અભિવ્યક્તિ થાય છે, ચૈતન્યનું જ પ્રકાશન થાય છે. અને તત્તદ વિષયાકાર ચૈતન્યનું પ્રકાશન જે કહીએ છીએ એ વસ્તુતઃ કોણ છે, ચૈતન્ય બ્રહ્મ જ છે. જ્ઞાન, પ્રકાશ, ચૈતન્ય બ્રહ્મ સિવાય બીજે ક્યાંય છે નહીં. માટે જે પણ પ્રકાશન થાય છે ચૈતન્યનું, એ કયું ચૈતન્ય છે, બ્રહ્મ ચૈતન્ય જ છે. તો પુષ્પાકારે પ્રગટ થયેલું યા તો ભાસિત થયેલું ચૈતન્ય એ કયું ચૈતન્ય છે, બ્રહ્મ ચૈતન્ય જ છે. જેમ દ્રષ્ટાંતથી જોઈએ તો એક સામ્યાણો બાંધેલો હોય અને એની છતમાં જે પણ કાપડ છે કે પ્લાસ્ટિક છે એને કટ કરેલું હોય જુદા જુદા ચિત્રોમાં. એક જગ્યાએ હાથી છે, બીજી જગ્યાએ ઘોડો છે
ક્યાંક વૃક્ષ છે, ક્યાંક પુષ્પ છે, ક્યાંક રામજી છે, ક્યાંક બાલગોપાલ છે. આવા એમાં કટિંગ કરેલા છે. અને જ્યારે તમે ઉપર જુઓ તો તમને શું દેખાશે? હા, શું દેખાશે? જોરથી બોલો. ઉપર જોશો શું દેખાય છે? આકાશ. પણ કેવા આકારનું? જે આકારે કટ થયેલ છે. જેટલું કટ થયેલું છે એ આકારનું આકાશ દેખાય છે. બરાબર? આકાશ દેખાય છે અને તમે શું કહો છો? જો ત્યાં કૃષ્ણ છે. આકાશ દેખાય છે અને તમે કહેશો કે જો ત્યાં હાથી છે, ત્યાં ઘોડો છે. તો દર્શન કોનું થાય છે? આકાશનું. અને એ આકાશના દર્શનની પાછળ પાછળ કોનું દર્શન થઈ જાય છે? હાથી ઘોડા જે પણ કટિંગ કરેલું છે એને અનુરૂપ દર્શન થઈ જાય છે. તો વિષય તો આકાશ જ પડે છે, પણ એની સાથે સાથે આ બધા આકાર જે છે એનું પણ ભાન થાય છે. એવી જ રીતે આ જગતમાં પણ જે વૃત્તિ બને છે, વિષય જે છે, વિષયના આધારે તદાકાર વૃત્તિ બને છે. અને તદાકાર વૃત્તિમાં કોણ પ્રગટ થાય છે? તત્તદ આકારે બ્રહ્મ જ પ્રગટ થાય છે. અને બ્રહ્મ જે પ્રગટ થાય છે, બ્રહ્મ ચૈતન્યની અભિવ્યક્તિની પાછળ પાછળ જે પણ નામરૂપ છે એની પણ અભિવ્યક્તિ થાય છે. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. ઉપનિષદ કહેશે પ્રતિબોધ વિદિતમ મતમ. પ્રતિબોધ પ્રત્યેક વૃત્તિમાં કોનું ભાન થાય છે? બ્રહ્મ એવ વિદિતમ. બ્રહ્મનું જ ભાન થાય છે. પ્રતિબોધ વિદિતમ એનું જ ભાન થાય છે. તો પ્રત્યેક વૃત્તિ મને કોનું ભાન કરાવે છે? બ્રહ્મનું જ ભાન કરાવે છે. અને આ જે મને જ્ઞાન થાય છે નામરૂપનું, જે કંઈ પણ, એ નામરૂપના ભાન વખતે હું સતત એ અભ્યાસ કરતો રહું. ક્યાં મને જે ભાન થયું, ઘટ જ્ઞાન થયું, તો વસ્તુતઃ કોનું ભાન થાય છે? ઘટાકાર બ્રહ્મ ચૈતન્યનું જ ભાન થાય છે. પુષ્પ જ્ઞાન થયું તો પુષ્પાકાર બ્રહ્મ ચૈતન્યનું જ ભાન થાય છે. મનુષ્યનું ભાન થયું તો મનુષ્યાકાર બ્રહ્મ ચૈતન્યનું જ ભાન થાય છે. આ રીતનો સતત અભ્યાસ જે છે એ અભ્યાસના પરિપાકે ધીમે ધીમે નામ રૂપમાંથી મહત્વ ઓછું થતું જાય છે. મમતા ઓછી થતી જાય, મહત્વ બુદ્ધિ ઓછી થતી જાય. ધીમે ધીમે બ્રહ્મ દર્શન જે છે એ દ્રઢ થતું જાય. અને આ રીતના અભ્યાસના પરિપાકે જ અભ્યાસ કરતા કરતા ચિત્ત શાંત થયું, શાંતિથી બેઠેલા છો. નામરૂપ તરફથી ઉપરામતા આવી જાય. સત્ય બ્રહ્મ દર્શનનું મહત્વ વધતું જાય. અને એ અભ્યાસના પરિપાકે ફરી શાંતિથી ક્યારેક બેસો, ધ્યાન લાગે અને એ ધ્યાનમાં બ્રહ્માકાર વૃત્તિ બને. તો એ બ્રહ્માકાર વૃત્તિ મૂળભૂત અવિદ્યાને નષ્ટ કરે છે અને વ્યાપક બ્રહ્મદર્શન સંભવ બને છે. બ્રહ્માકાર વૃત્તિમાં બીજો કોઈ આકાર નથી, નામરૂપનો આકાર નથી. એટલા માટે ચૈતન્ય પરિચ્છિન્ન નહીં થાય. જેવી રીતે સામ્યાણામાંથી
કટિંગ જે કરેલું હતું એના આધારે જોતા આકાશ એટલું દેખાતું હતું, પણ આખો સામ્યાણો હટાવી દો તો કોનું દર્શન થશે? વ્યાપક આકાશનું દર્શન થશે. કોઈ આકાર ત્યાં રહેતો નથી બીજો. એવી જ રીતે અજ્ઞાનાભ્યાસ દરમિયાન જ્યારે સર્વ આકાર મુક્ત એવી બ્રહ્મ વિષયા બ્રહ્માકાર વૃત્તિ, તો બ્રહ્મનો કોઈ આકાર નથી. એટલા માટે ત્યાં જે બ્રહ્મ પ્રકાશન, બ્રહ્મ ભાન જે પણ છે એ કેવું બની રહેશે? વ્યાપક અખંડ બ્રહ્મ દર્શન. અને એક વખત એ દર્શન થયું, અવિદ્યા નિવૃત્ત થઈ, તો પછી સહજ રૂપે જ નામ રૂપનો બાધ થતો રહેશે. અને એ અવસ્થા જ છે આંખન મુંદુ કાનન રુંદુ, ખુલે નહીં ને હસ હસ દેખું, સાદો સહજ સમાધિ ભલી. નામરૂપનો બાધ થયો, સંપૂર્ણ મિથ્યાત્વ નિશ્ચય થઈ ચૂક્યો. તો એ સ્થિતિમાં નામરૂપનું દર્શન થવા છતાં પણ એ વચ્ચે આવતા નથી, કારણ કે પોતાનું મહત્વ ખોઈ બેઠેલા છે, પોતાની વાસ્તવિકતાને એણે ખોઈ દીધેલી છે, એ ભ્રાંતિ નિવૃત્તિ થઈ ચૂકેલી છે. અને એટલા માટે નામરૂપનું દર્શન થાય ત્યારે નામરૂપને હટાવો, નામરૂપની સાથે સાથે બ્રહ્મનું સ્મરણ કરો અને વિચાર કરો કે અધિષ્ઠાન જ નામરૂપ કાર્યરૂપે છે, અધ્યસ્ત રૂપે છે. આ બધી પછી માથાકૂટ કરવી પડતી નથી. એ બધા વિધિ વિધાન પ્રક્રિયાઓ રહિત રીતે પણ સહજ રૂપે કોનું દર્શન છે? બ્રહ્મ દર્શન જ છે. નામરૂપ પોતાની રીતે જ સહજ રીતે બાધિત, પ્રતિક્ષણ બાધિત થતા રહેશે. દર્શન તો જરૂર થાય છે, જ્ઞાનીને પણ નામરૂપનું દર્શન થાય છે અને એ નામરૂપ સાથે વ્યવહાર પણ કરે છે. અને છતાં પણ નામરૂપની સાથે વ્યવહાર થતો હોવા છતાં પણ એ નામરૂપ પ્રતિક્ષણ કેવા થતા જાય છે? બાધિત થતા જાય છે. એમાં કોઈ સત્યતા રહેતી નથી. અને આને જ કહેવામાં આવે યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધયઃ. માંડુક્ય કારિકામાં કહે છે, જ્યાં જ્યાં મન જાય ત્યાં સમાધિ જ છે. પહેલાં સમાધિ કઈ હતી? મન ક્યાંય જવું જ નહીં જોઈએ, ત્યારે એ શું કહેવાય? સમાધિ કહેવાય. આત્મામાં જ સ્થિત રહે, ક્યાંય જવું નહીં જોઈએ, ત્યારે એ શું છે? તો કે સમાધિ છે. અને આજે સહજ થયું, જ્ઞાન સહજ થયું, તો જ્યાં જ્યાં મન જાય ત્યાં શું છે? સમાધિ જ છે. પછી મનને જવા દો, મનને પકડી લો, મનને આમાં રાખો, એવું કરવાની જરૂર નથી. કારણ કે જ્યાં જાય ત્યાં મન શેમાં છે? બ્રહ્મ સ્વરૂપમાં જ છે, આત્મદર્શનમાં જ છે. અને એટલા માટે ત્યાંથી હટાવીને પાછું સ્થિર કરવું પડતું નથી. હા, જરૂર એનો અર્થ એવો નથી કે મનને જ્યાં જાય ત્યાં જવા દો, હવે તો કોઈ ચિંતા જ નથી. બલ્કિ મહાપુરુષનું જે પણ મન જે છે, મન સહજ રૂપે કેવું થઈ ગયેલું હોય છે કે એ ઉપરામ બની રહે છે. પૂર્વના અભ્યાસના પરિણામે મનની ઉપરામતા સહજ છે. જેટલો આવશ્યક વ્યવહાર એટલો વ્યવહાર એ કરે છે, એનો વિરોધ નથી. પરંતુ સહજ સમાધિના બાને કોઈ બહિર્મુખતાને પોષણ મળતું નથી. મહાપુરુષની બહિર્મુખતા તો ક્યારની નિવૃત્ત થઈ ચૂકેલી છે. અને એટલે જ્યાં જ્યાં મન જાય એનો અર્થ નહીં કે બધે મનને ફેરવ્યા જ કરે છે, એવો અર્થ નથી. પરંતુ આવશ્યકતા મુજબ જીવન ધારણ વ્યવહારને અર્થે જેટલું આવશ્યક છે ત્યાં ત્યાં મન જાય તો કોઈ વિરોધ નથી. અને કંઈક કરવાનું ન હોય તો એકાંતમાં રહી શાંતિથી બેસવામાં એ જ આનંદ એને પ્રાપ્ત થાય છે.
તો આને કહેવામાં આવે છે સહજ સમાધિ. અને આવી રીતે આ ધીમે ધીમે અભ્યાસ કરવાથી આ સમાધિ સુધી પહોંચી શકાય છે. અને ત્યારે સમસ્ત નામરૂપ જે છે એ કેવા થઈ જાય છે? ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. જે કહેવામાં આવ્યું એ બધા જ એ ઈશ્વર દર્શનથી બધા જ વાસિત થઈ જાય છે, આચ્છાદિત બધા થઈ જાય છે. તો આ લક્ષ્ય સુધી પહોંચવાનું છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. આજે દર્શાવ્યું લક્ષ્ય, ત્યાં સુધી પહોંચવા માટે જે માર્ગ છે, જે રસ્તો જે છે એને બતાવે છે. તેન ત્યક્તેન ભુંજીથાઃ મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ. આચાર્યોએ આ મંત્ર પર વિચાર કરી અને કહેલું છે કે આ પ્રથમ પાદમાં, બે પાદમાં ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત, આ જે છે એને જીવનના પરમ લક્ષ્ય તરીકે દર્શાવ્યું. હવે ત્યાં પહોંચવા માટે મનુષ્યએ કયા માર્ગે પહોંચવું? તો એના માટે શાસ્ત્રમાં બે માર્ગનું નિરૂપણ કરવામાં આવ્યું છે, જેને તમે જાણો જ છો. નિવૃત્તિ માર્ગ, પ્રવૃત્તિ માર્ગ. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા જ્ઞાનયોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. તો બે પ્રકારની જીવન પદ્ધતિ શાસ્ત્રમાં દર્શાવાય છે. શેના માટે છે બંને પ્રકારના જીવન? આ સર્વત્ર ઈશ દર્શન કરવાને માટે. લક્ષ્ય બંનેનું એક જ છે. બંનેનું યાને કોનું? પછી એ સંન્યાસી હોય કે ગૃહસ્થ હોય, લક્ષ્યમાં કોઈ પરિવર્તન થતું નથી. તો બે પ્રકારની આ જીવન પ્રણાલી છે, સંન્યસ્ત જીવન અને ગૃહસ્થ જીવન. એ બંને જીવન પ્રણાલીનું નિરૂપણ ઉપનિષદ કરે છે. આદર્શ દર્શાવ્યો ઈશાવાસ્યમ, અને ત્યાર પછી તેન ત્યક્તેન ભુંજીથાઃ મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ. આ જે વચન જે છે એ નિવૃત્તિ માર્ગીય સંન્યસ્ત જીવનનું કથન કરે છે. અને ઉપનિષદનો બીજો મંત્ર કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિષેત શતમ સમાહ. એ જે મંત્ર જે છે એ પ્રવૃત્તિ માર્ગનું નિરૂપણ કરે છે. તો સર્વપ્રથમ અહીંયા ત્યાગ માર્ગ જે છે, સંન્યસ્ત જીવન, એનું નિરૂપણ કરતા ઉપનિષદ કહે છે તેન ત્યક્તેન ભુંજીથાઃ. આમ તો આ જે વચન જે છે એનો સામાન્ય અર્થ લગાવવામાં આવે છે. જ્યારે સામાન્ય રીતે દર્શાવવામાં આવતું હોય, અથવા કોઈ મહાપુરુષોને, સંતોને પૂછે કે આનો અર્થ શું થાય, તેન ત્યક્તેન ભુંજીથાઃ, એનો અર્થ શું થાય? તો એનો અર્થ બતાવી દેવામાં આવે કે ત્યાગ કરીને ભોગવો, આવું કહેવામાં આવે. ત્યાગ કરીને ભોગવો યાને વહેંચીને ભોગવો, આપો આપતા શીખો અને ભોગવો, આવો સામાન્ય અર્થ બતાવી દેવામાં આવતો હોય છે.
પરંતુ ઉપનિષદનો મંત્ર છે, આગળ કહેવામાં આવ્યું છે સર્વત્ર ઈશ્વર દર્શન રૂપી ધ્યેય, અને એના માટે આટલું સરળ ફરી બીજું વચન ના હોય. એ ઉપરાંત ઉપનિષદમાં શબ્દ આવ્યો છે તેન ત્યક્તેન ભુંજીથાઃ. સામાન્ય અર્થ બરાબર છે કે ત્યાગીને ભોગવો, કોઈના પણ ધનની લાલચ ના રાખો, તો બરાબર છે. પણ ઉપનિષદનો જ્યારે વાત આવે તો એના એક એક શબ્દને બરાબર જોવા પડે. ઉપનિષદ કહેશે તેન ત્યક્તેન, જે ત્યાગી દેવામાં આવ્યું છે તેના વડે. ત્યક્તેન યાને જે ત્યક્ત, ત્યક્ત યાને જેને છોડી દીધું છે, ત્યક્ત છે, તેના વડે. તેન ત્યક્તેન, જે ત્યક્ત છે તેના વડે. ત્યાગ વડે, તે ત્યાગ વડે. ભુંજીથાઃ, એનો અર્થ થાય છે પાલન કરો, રક્ષણ કરો, પાલન કરો. તો સમસ્ત વાક્યનો અર્થ સામાન્ય રીતે થશે તે ત્યાગ વડે આત્મરક્ષણ કરો, આત્મપાલન કરો. કોના ત્યાગ વડે? ઓકે, નામરૂપના ત્યાગ વડે, જે આગળ કહેવામાં આવ્યું છે. નામરૂપનો ત્યાગ અનેક વખત થઈ જાય છે. રોજ સુષુપ્તિમાં શું થઈ જાય છે? નામરૂપ છૂટી જાય છે. તો એ પણ ત્યાગ છે. તમે છોડીને જાઓ જ છો. સર્વનામરૂપને ગમે એટલી પ્રિય વસ્તુ હોય અને છતાં પણ એનો તમે ત્યાગ કરી અને સુષુપ્તિમાં જાઓ છો. પ્રિય વસ્તુ હોય, પ્રિય વ્યક્તિ હોય, દીકરાનો દીકરો, દીકરીનો દીકરું, નાનું નાનું ખોળામાં બેઠેલું હોય, બહુ પ્રિય હોય, પણ ઊંઘ આવે ત્યારે હવે આને લઈ જાઓ કે, તો એને છોડો છો. વર્ષોથી તમને જેમની આકાંક્ષા હોય એવા વિષય, ગાડી લાવ્યા નવી, રાત્રે શું કરશો? એને છોડવાની જ છે, છોડીને આવીને સૂઈ જ જશો. તો સુષુપ્તિમાં ત્યાગ કરો છો, પરંતુ એટલા ત્યાગથી આત્મરક્ષણ પાલન થઈ જતું નથી. એ ત્યાગ ટેમ્પરરી છે. સવારે ઉઠતાની સાથે પાછા પહેલાં કોનું દર્શન કરવા જશો? ગાડીનું દર્શન કરવા. બધું બરાબર છે ને? બ્રહ્મ દર્શન નહીં થાય. તો નામરૂપ છૂટે છે, પરંતુ ફરી પાછા તરત પકડાઈ જાય છે. મૂર્છા આવે ત્યારે પણ છૂટી જાય છે, પણ મૂર્છા છૂટે તો ફરી તરત એ પ્રાપ્ત થાય જ છે. તો મૂર્છાથી થતો ત્યાગ, સુષુપ્તિથી થતો નામરૂપનો ત્યાગ, કે પછી નશાની ગોળીઓ લેવાથી, ભાંગ પીવાથી કે નશો કરવાથી થતો ત્યાગ બેહોશીમાં, એ બધા ત્યાગથી આત્મરક્ષણ થતું નથી. માટે ઉપનિષદ જ્યારે અહીંયા કહેશે તેન ત્યક્તેન ભુંજીથાઃ, તો ત્યાં કયો ત્યાગ લેવાનો છે? એ જ ત્યાગ કે જ્યાં વૃત્તિથી થતા વિષય દર્શન વખતે સ્મરણ કોનું કર્યું? બ્રહ્મનું સ્મરણ કર્યું.
પ્રથમ કોનું પ્રકાશન થાય છે? બ્રહ્મનું પ્રકાશન થાય છે, ચૈતન્ય પ્રગટ થાય છે. ચૈતન્યની પાછળ પાછળ નામરૂપનું પ્રકાશન થાય છે. કે જે રૂપ નામ શું છે? તો કે એ મિથ્યા માત્ર છે, વાચિક માત્ર છે. વાચારંભણમ વિકારો નામધેયમ. તો એવા નામરૂપ બ્રહ્મ દર્શન થકી જે નામરૂપમાં મિથ્યાત્વ નિશ્ચય થાય છે, જેના વાસ્તવિક સત્વના અભાવનો નિશ્ચય થાય છે, એવું જે નામરૂપનો ત્યાગ, એને જ અહીંયા તેન શબ્દથી કહેવામાં આવેલ છે. તેન ત્યક્તેન, બ્રહ્મ દર્શનથી જે ત્યક્ત થાય છે, મિથ્યાત્વ નિશ્ચય જેમાં થઈ ચૂકેલો છે, તો એવા નામરૂપ, એવા નામરૂપના એ ત્યાગથી, મિથ્યાત્વ દર્શનથી, અધિષ્ઠાન બ્રહ્મ દર્શનથી, તો એ ત્યાગથી નામરૂપમાં જે અભાવ નિશ્ચય થયો, એ જ છે નામરૂપનો ત્યાગ. તેન ત્યક્તેન, એવી રીતે ભુંજીથાહ, યાને પાલયેથાહ, એનું પાલન કરો. કોનું પાલન કરવાનું? રક્ષણ કરવાનું. પાલન યાને રક્ષણ કરો. કોનું કરવાનું છે? આત્મરક્ષણ, આત્મપાલન. તેન ત્યક્તેન ભુંજીથાહ. શેનાથી રક્ષણ કરવાનું છે? ભગવાન ભાષ્યકાર કહેશે, અવિદ્યા કામ કર્મરૂપ આ સંસારથી. સંસાર જે બંધન છે, અવિદ્યા કામ કર્મ, આને જ સંસાર કહેવામાં આવે છે. અવિદ્યા આત્મ સ્વરૂપનું અજ્ઞાન, અને એ અજ્ઞાનના કારણે જ કામનાથી કર્મ. આ જે અવિદ્યા કામ કર્મ જે છે, એ ત્રણેય જાણે એકબીજાના પૂરક બની રહેશે, એકબીજાને પુષ્ટ કરનાર બની રહેશે. મૂળમાં તો અવિદ્યા છે. અવિદ્યા કામ કર્મને જન્મ આપે છે, અને એ જ કામ અને કર્મથી ફરી અવિદ્યા દ્રઢ થતી રહેશે. ફરી કામ અને કર્મ એ દ્રઢ થાય છે. કામ કર્મને દ્રઢ કરે, કર્મ કામનાને દ્રઢ કરે, કામના અને કર્મ અવિદ્યાને દ્રઢ કરે. તો આ રીતે સતત આ જે સંસાર જે છે એ કેવો થતો જાય છે? દ્રઢબદ્ધ થતો જાય છે. અવિદ્યા કામ કર્મ સતત દ્રઢ થતા જાય છે, અને એના પરિણામે જ સર્વ પ્રકારના દુઃખ આદિની પ્રાપ્તિ, પરાધીનતાની પ્રાપ્તિ જીવ હંમેશા કરતો રહેશે. આવા આ સંસારથી રક્ષણ કરવાનું છે, અને રક્ષણ માટે ઉપાય શું છે? ઉપાય છે બ્રહ્મ દર્શન જ. અવિદ્યા કામ કર્મને નિવૃત્ત કરવા એ જ ઉપાય છે. અવિદ્યા કામ કર્મથી રક્ષણ કેવી રીતે? એને નિવૃત્ત કરવાથી. અને નિવૃત્ત કેવી રીતે થાય? અવિદ્યાને નિવૃત્ત કરવાને માટે સત્સંગ કરો, ગીતા ઉપનિષદ શાસ્ત્રનો સ્વાધ્યાય કરો, ગુરુ સેવા કરો. ફરી ફરીને શ્રવણ કર્યું, શ્રવણ કરેલા ઉપર મનન કરો. મનન થયું અને સ્પષ્ટ થયું તત્વ, તો એનું નિધિધ્યાસન કરો. નિધિધ્યાસન યાને ફરી ફરીને નામરૂપમાંથી સત્યત્વ બુદ્ધિ હટાવી અધિષ્ઠાન સત્ય બ્રહ્મનું દર્શન કરવું. આ જ છે નિધિધ્યાસન. જેવી રીતે કહેવામાં આવે કે ચંદનનું લાકડું, ભગવાન ભાષ્યકાર આ દ્રષ્ટાંત આપે છે. યથા ચંદના ગર્વાદે રુદકાદિ સંબંધજ ક્લેદાદિજમ ઔપાદિકમ દૌર્ગંધ્યમ. જેવી રીતે ચંદનનું લાકડું કે જે લાંબા સમયથી પાણીમાં પડેલું હોય,
અને એના પરિણામે એમાં એક પ્રકારની દુર્ગંધ આવી જાય છે. તો એ જે દુર્ગંધ આવી જાય છે, મૂળભૂત તો ચંદન કેવું છે, સુગંધી છે, પરંતુ એમાં શું આવી ગયું, દુર્ગંધ આવી ગઈ. તો એ દુર્ગંધને દૂર કરવાને માટે શું કરવું પડે, એ ચંદનના લાકડાનું ઘર્ષણ કરવું પડે. અને ચંદનના લાકડાનું એ ઘર્ષણ કરી દેવામાં આવે તો ફરી પાછું એ લાકડું કેવું થઈ જાય છે, તો કે પોતાની સ્વાભાવિક સુગંધથી એ આચ્છાદિત થઈ જાય છે. યાને સહજ સુગંધ જે છે એ તત્સ્વરૂપ નિઘર્ષણેન આચ્છાદ્યતે સ્વેન પારમાર્થિકેન ગંધેન. પોતાની જે સાચી સુગંધ જે હતી એનાથી એ આચ્છાદ્યતે, ભગવાન ભાષ્યકાર કહે છે. એવી જ રીતે જીવને માટે કહેવામાં આવે છે, તદ્વદેવ હિ સ્વાત્મની અધ્યસ્તમ સ્વાભાવિકમ કર્તૃત્વ ભોક્તૃત્વાદિલક્ષણમ જગદ્વૈતરૂપમ. એ જ પ્રમાણે હું કે જે વાસ્તવમાં શુદ્ધ, વ્યાપક, અખંડ, ચિત્તઘન બ્રહ્મ સ્વરૂપ છું, એના ઉપર શું આવી ગયેલું છે, તો કહેશે આ સ્વાભાવિક કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ સંસાર. અને કર્તૃત્વ ભોક્તૃત્વના મૂળમાં શું છે, અવિદ્યા, કામ, કર્મ આ જ મૂળમાં રહેલા છે. તો એ જે વસ્તુતઃ મારા સ્વરૂપમાં નથી, એ મારા સ્વરૂપમાં આવી ગયું, તો હવે એને દૂર કરવા માટે શું કરવું પડે, ઘર્ષણ કરવું પડે. જેવી રીતે ચંદનના લાકડાનું ઘર્ષણ કરવું પડે, એવી જ રીતે અહીંયા પણ ઘર્ષણ કરવું પડે. અને એ ઘર્ષણ એ જ છે નિદિધ્યાસન. નામરૂપ જેટલી વખત આવ્યા એને હટાવો, ઘસીને કાઢી નાખો, બરાબર ને. આ નિદિધ્યાસનનો અર્થ શું છે, ઘસી ઘસીને કાઢવું. જ્યારે મેલ બહુ લાગી ગયો હોય તો કેવું ઘસવું પડે, બરાબર બ્રશ ઘસી ઘસી અને એને છોડવો પડે. એવી જ રીતે આ નિદિધ્યાસનનો અર્થ પણ શું છે, જે સંસાર ઘૂસી ગયેલો છે એને ઘસી ઘસીને દૂર કરવો, ઘર્ષણ કરીને. તો આ અવિદ્યા નિવૃત્તિનો ઉપાય છે. શ્રવણ કરવાથી, મનન કરવાથી તરત તો અવિદ્યા નિવૃત્ત નથી થતી, માટે નિદિધ્યાસન કરવું પડે. અને આ રીતે શ્રવણ, મનન, નિદિધ્યાસન કરો, ગુરુ સેવા કરો, ઈશ્વર ઉપાસના સાથે સાથે જેટલી થાય એટલી કરો, જપ આદિ કરો. આવી રીતે કરતાં કરતાં ધીમે ધીમે કામનાઓ પણ ક્ષીણ થતી જાય છે. સતત શ્રવણ કરવાથી, સત્સંગ કરવાથી મનની કામનાઓનું જોર ઓછું થાય જ છે. કારણ કે ફરી ફરીને તમે અહીંયા સાંભળો છો કે વિષય સુખ નિત્ય નથી, એની પ્રાપ્તિમાં કેટલો બધો પ્રયત્ન છે, અને જીવનનું લક્ષ્ય કંઈક જુદું છે. ફરી ફરી આત્મ અનાત્મ વિવેક કરાવવામાં આવે, નિત્ય અનિત્ય વિવેક કરાવવામાં આવે. આ બધું સતત સાંભળતા રહેવાથી મનમાં એના સંસ્કાર પડવાના જ છે. અને એના પરિણામે, એ વિવેકના પરિણામે ધીમે ધીમે વૈરાગ્ય પણ દ્રઢ થતો જાય છે, કામના ક્ષીણ થતી જાય છે. અને કામના ક્ષીણ થતી જાય તો કામનાને લઈને થતા વ્યર્થ કર્મો જે છે એ પણ છૂટતા જાય છે. જે કર્તવ્ય આવશ્યક કર્મ તો કરવાના જ છે, પરંતુ ઘણા બધા વ્યર્થ કર્મોથી જીવન ભરેલું હોય છે, એ કર્મો પણ ધીમે ધીમે છૂટે છે. તો આ અવિદ્યા કામ કર્મરૂપી જે સંસાર જે છે એનાથી તેન ત્યક્તેન ભુંજીથાહા, એ ત્યાગથી આત્મરક્ષણ કરો, પોતાના અમૃત સ્વરૂપને પ્રાપ્ત કરો. ત્યાગેન એકે અમૃતત્વ માનશુઃ. ઉપનિષદ ફરી ફરીને કહેશે કે ત્યાગ જ સાધન છે.
અને અહીંયા નામરૂપાત્મક જગતનો ત્યાગ કેવી રીતે કે અધિષ્ઠાન બ્રહ્મનું સ્મરણ કરીને નામરૂપને ફરી ફરીને મિથ્યા રૂપે જોઈને એનો ત્યાગ કરવો, એ મિથ્યાત્વ નિશ્ચય એ જ છે નામરૂપનો ત્યાગ. તો તેન ત્યક્તેન ભુંજીથાહ, આવી રીતે આત્મરક્ષણ કરો. એ આત્મરક્ષણ અને બીજું કંઈ નથી. આત્મરક્ષણનો અર્થ છે પોતાના બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત થવું. કારણ કે સર્વ રક્ષણ, સર્વ ભયની નિવૃત્તિ એમાં જ તો છે. બીજે ક્યાંય પણ ગમે એટલું રક્ષણ પ્રાપ્ત કરો, ભય છૂટવાનો નથી, ભય લાગી જ રહેશે. બલકે સંપૂર્ણ નિર્ભયતા, સંપૂર્ણ રક્ષણનો ભાવ શેમાં પ્રાપ્ત થાય છે? પોતાના નિત્ય આત્મ બ્રહ્મ સ્વરૂપમાં જ. એ જ એક અભય પદ છે. માટે સંપૂર્ણ આત્મરક્ષણ, સંપૂર્ણ અભય પદની પ્રાપ્તિ આ બ્રહ્મ સ્વરૂપને જાણવાથી, એમાં સ્થિત રહેવાથી જ થાય છે. તો તેન ત્યક્તેન ભુંજીથાહ. સાથે સાથે હમણાં આપણે જોયું એમ આજે દર્શાવવામાં આવી રહેલું છે નિવૃત્તિ માર્ગીય સંન્યસ્ત જીવન દર્શાવવામાં આવે છે. પણ જ્ઞાનની પ્રાપ્તિ અને જ્ઞાન પ્રાપ્તિની આ જે પ્રક્રિયા કઈ, એ તો સંન્યાસી કે ગૃહસ્થ માટે, બંને માટે કેવી રહેશે? સમાન જ રહેશે. બંને બ્રહ્મદર્શન કરવાનું છે અને બ્રહ્મદર્શન નામરૂપમાં મિથ્યાત્વ નિશ્ચય સાથે આવી જ જાય છે. તો એ પણ બંને કરવાનો જ છે. માટે પ્રક્રિયાને હંમેશા સામે રાખવી, લક્ષ્યને સામે રાખવું. તો આ સંન્યાસીને માટે છે. પરંતુ જે કહેવામાં આવ્યું એ સાથે સાથે સર્વને લાગુ પડે છે. જે પણ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ આ ઉપનિષદના ઉપદેશને આત્મસાત કરવા માગે છે, એ સર્વને માટે આ લાગુ પડે છે. હા, જરૂર જીવન પદ્ધતિ અલગ અલગ હોઈ શકે, પરંતુ જે જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયા, એમાં કોઈ ભેદ રહેલો નથી. એમાં જીવન પદ્ધતિ અલગ છે. અને ત્યારે તેન ત્યક્તેન ભુંજીથાહ આવું કહેવામાં આવે તો ત્યાં કેટલાક આચાર્ય અર્થ કરે છે કે તેન ત્યક્તેન ભુંજીથાહ યાને સર્વ પ્રકારની એષણાત્રયનો ત્યાગ કરી અને આત્મરક્ષણ કરો. તો પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા, આ જે 3 પ્રકારની એષણા કહેવામાં આવે છે. એષણા યાને ઈચ્છા, એનો ત્યાગ કરી અને આત્મરક્ષણ કરો, પાલન કરો. કેવી રીતે? પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.